ઝાલોદ એપીએમસી સભાખંડ ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને વર્ક ઓર્ડર એનાયત કરવામાં આવ્યા। આજ તારીખ 25/1/2025 શનિવારના રોજ બપોરે 12 કલાકે મળતી માહિતી મુજબ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા અંદાજિત 13.5 કરોડના ખર્ચે વિકાસના કામોના વર્ક ઓર્ડરનું વિતરણ કરાયું। ઝાલોદ 130 વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ 100% ખાસ કેન્દ્રીય સહાય અંતર્ગત ઝાલોદ તાલુકામાં સીસી રસ્તાઓની 54 ગામોમાં વિકાસના કામો 107 કામો માટે 3 કરોડ 11 લાખ વહીવટી મંજૂરીના હુકમો વર્ક ઓર્ડર વિતરણ 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે કરવામાં આવ્યા હતા। તેમજ પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત નવીન ક્લાસરૂમ પ્રાથમિક શાળાના વહીવટી હુકમો 2 કરોડ 40 લાખ 76,000 એજન્સીને વિતરણ કરવામાં આવ્યા હતા અને નવીન નંદઘર આંગણવાડી કેન્દ્રના 48 જેટલા નંદઘરો બનાવવા માટે 5 કરોડ 76 લાખ 41,000 રૂપિયાના વર્ક ઓર્ડર એજન્સીઓને આપવામાં આવ્યા હતા તથા મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સ્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ નવીન નંદઘરના બાંધકામ માટે 1 કરોડ 77 લાખ રૂપિયાના કામોના વર્ક ઓર્ડર એજન્સીને બાંધકામ કરવા માટેના હુકમો આપવામાં આવ્યા હતા। આમ કુલ મળી ઝાલોદ તાલુકાના વિવિધ ગામોમાં વિકાસ માટે 13 કરોડ 5,17,000 વહીવટી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ઝાલોદની સભાખંડમાં 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી, વહીવટદાર, સરપંચ, તાલુકા સભ્ય, જિલ્લા સભ્યોની ઉપસ્થિતિમાં વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા।